અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ 10-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનના વિષયો માટે પ્રશ્ન બેંક 2025 જાહેર કરી છે। રાજ્યના હજારો વિદ્યાર્થીનીઓને આનો ફાયદો થવાનો છે। આ પ્રશ્ન બેંકમાં ધોરણ 10ના 6 વિષય, 12ના સામાન્ય પ્રવાહના 6 વિષય, 8 વિષય તો સાથે વિજ્ઞાન પ્રવાહના 6 વિષયના પેપર સમાવાયા છે। મોબાઈલમાં પ્રશ્ન બેંક ઉપલબ્ધ કરાવવામાં આવશે। અમદાવાદ શહેર ડીયુ દ્વારા સંપર્ક સેતુ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। શહેરની 2000 શાળાઓના લોકેશન, આચાર્ય અને ટ્રસ્ટીઓના નંબર એપમાંથી મળી રહેશે। એને ધ્યાને લઈ આ વર્ષે અમદાવાદ શહેરના અનુભવી નિષ્ણાત શિક્ષકોનો અનુભવનો લાભ લઈ તેમણે સમયદાન આપી અને ધોરણ 10ના મુખ્ય 6 વિષયો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 6 વિષય અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8 વિષય 19 સબ્જેક્ટનું ખૂબ જ મહત્વનું જેને કહેવાય કે પ્રશ્ન બેંક સ્વરૂપનું મટીરિયલ તૈયાર કર્યું છે। આ પ્રશ્ન બેંક વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે એમનો અમને વિશ્વાસ છે। સાથે સાથે દરેક સબ્જેક્ટના 2 પ્રશ્નપત્રો પણ સ્પેસિમેન પેપર તરીકે તેઓએ તૈયાર કરી આપ્યા છે। કોઈ પણ પ્રકારનો આર્થિક ખર્ચ ન કરવો પડે તે રીતે મોબાઈલમાં જ એમને આ ડિજિટલ પ્રશ્ન બેંક મળી રહે તે પ્રકારનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે। આજે ડિજિટલ ઇન્ડિયાના માનનીય પીએમ સાહેબના સ્વપ્નના ભાગરૂપે આ ડિજિટલ ડાયરી સંપર્ક સેતુ એપ લોન્ચ કરી છે। આ એપ જે છે એ પ્લે સ્ટોરમાંથી તમે એને લોન્ચ કરી શકો છો, એને ડાઉનલોડ કરી શકો છો અને તેના દ્વારા તમે કોઈ પણ જે પ્રિન્સિપલ હોય, કોઈ સ્કૂલ હોય તેનો સીધો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકાય છે। તમે માત્ર એરિયાનું નામ લખશો કે સપોઝ ગોમતીપુર, તો ગોમતીપુરના એરિયાની અંદર તમારે જેટલી પણ શાળાઓ આવે તો સીધી સર્ચ થઈ શકે। એટલે કોઈ એરિયાના નામ ઉપરથી, સ્કૂલના નામ ઉપરથી શાળાના પ્રિન્સિપાલનો કોન્ટેક્ટ કરવો હોય, ટ્રસ્ટીનો કોન્ટેક્ટ કરવો હોય અથવા તો તમારે એ ગૂગલ મેપમાં એનું એડ્રેસ, લોકેશન જોતું હોય તો એ પણ તમને મળી